તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાના છીએ આ ખેડૂતોએ પીએમ કિસાનના જમા થયેલા રૂપિયા પરત કરવા પડશે. જાણો 19મો હપ્તો ક્યારે જમા થશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે ચલાવવામાં આવે છે. અત્યાર સુધીમાં 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે અને ખેડૂતો હવે 19મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે આગામી હપ્તો ફેબ્રુઆરી 2025ના ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક ખેડૂતો એવા છે કે જેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ અયોગ્ય રીતે લાભ લીધેલો છે. આવા ખેડૂતોને સરકારે આપેલી સહાયની રકમ પરત કરવી પડશે. નીચે ખેડૂતો આ યાદીમાં આવે છે કે જે ખેડૂતો યોજનાની પાત્રતાની શરતો પૂર્ણ કરતા નથી, જેમના પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરતું હોય, જેમના કુટુંબમાં અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ લેવાતા હોય, કે જે ખેડૂતો રજીસ્ટ્રેશન સમયે પાત્ર હતા પરંતુ બાદમાં પાત્રતા માપદંડમાં આવતા નથી, તેવા ખેડૂત મિત્રોએ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. એ ખેડૂતોએ અયોગ્ય રીતે લાભ લીધેલો છે તેઓએ આ રીતે રૂપિયા પરત કરવા પડશે. સૌ પ્રથમ પહેલા પીએમ કિસાન સન્માન નિધિ વિકલ્પ પર ક્લિક કરો. નોંધણી નંબર અને કેપ્સા કોડ જેવી રીતે માહિતી દાખલ કરો. હવે બધી માહિતી તમારી સામે દેખાશે. ત્યારબાદ તમને પૂછવામાં આવેલી કે આ પર ક્લિક કર્યા પછી તમે પીએમ સન્માન નિધિના લાભાર્થી રકમને ખાતા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. પીએમ કિસાન સન્માન નિધિ માટે પાત્રતા. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે નીચેની પાત્રતા હોવી જરૂરી છે. ખેડૂતો પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ. જમીન લાભાર્થી નામે હોવી જોઈએ. લાભાર્થી સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. લાભાર્થીને તરફથી સરકાર 10,000 રૂપિયાથી વધુ પેન્શન મળતું ન હોવું જોઈએ. પરિવારના સભ્યો પતિ પત્ની કે નાના બાળકોનો સમાવેશ થાય છે. આમ જે ખેડૂતો પાત્રતા ધરાવતા નથી તેઓને સહાયની રકમ પરત કરવી પડશે અને જેઓ પાત્ર છે તેઓને 19મા હપ્તાની રાહ જોઈ શકે છે. તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક, ચેનલને શેર કરવા ના ભૂલતા.